એફઆઈઆર કરી તમે સાહેબ જોઈ લ્યો. આ મોટી બરાબર એફઆઈઆર થઈ છે ને? હા કાલે થઈ ને પરિવારમાં એવી કે આ 5-6 દિવસ થઈ ગયા તો એની કારખાના માલિકને કોન્ટ્રાક્ટરને કોઈ પોલીસ તપાસ હાજરમાં લીધા નથી. બરાબર. એ કે તમે લાસ્ટ વાર પરિવારમાં કોઈ નથી કે એને પૂરી દીધો કે એને મારો કેવી રીતે ખાલી એનું નિવેદન જ લેવડાવ્યું આજમાં. શું લેવાનું છે નિવેદન? એટલે એને બોલાવી લઈએ અને એનું એને કદાચ ચોરી કરાવતો હોય એ કરાવતો હોય મજૂર મોકલ્યા એમ તો કહેવા જોઈએ કે મારા કારખાને ચોરી કરતા હતા કામ ગમે તે કહેતા હોય. એ લોકોનું એવું કહેવાનું છે પેલા તો તમે ફરિયાદ કરી 14 તારીખે કરી છે. તમારા એફઆઈઆરમાં મેં વાંચી 14 તારીખે ફરિયાદ હું સ્ટડી કરીને મંદાનું નામ વિક્રમભાઈ છે. રંગપુર ગામ છે, મારી 14 કિલોમીટર દૂર છે. સિરામિકની ફેક્ટરી છે અને સોમનાથ કે પંપ છે એની સામે છે. હવે એ લોકો હું તમારી પાસે આવવા પહેલા હું એમની પાસે ગયો હતો કે એમનું શું રજૂઆત છે. રજૂઆત એમની એવી છે કે એમને એવું છે કે ભાઈ કોઈ ભાઈને મારી નાખ્યું કે પૈસાની વાત પૂછશો. તો એના માટે તો આપણે સોલ્યુશન એવું હોય તો એમને હોય તો એ બોડી છે આપણે જામનગર મોકલી દઈએ. 3 ડોક્ટરની પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવીએ. થઈ ગયું તો પાછું થઈ શકે. 3 બોડીની પેનલમાં જે કદાચ એવું કર્યું હોય તો એ બહાર આવશે. એનો પીએમ જ કરાવેલું છે. રાજકોટમાં ન થઈ શકે, જામનગર જ થઈ શકે. સંતેરી શ્રેષ્ઠ જગ્યા જામનગર છે એવું થયું હોય પણ એમનો નજરે જોનાર છે ને કોળી સમાજના બે ની જોડે કામ કરતા તો ભલે નહીં એને કોઈ માર્યું હોય તમે શું કરવું? મને તો કોઈ વાંધો નહીં. ત્રિબેનલમાં તમે જો તમે ચિંતા કરતા હોય તો પછી આપ કયો એમ કરી બરાબર છે. આ એ કીધું એનું સોલ્યુશન કાઢ્યું કે એ નિર્દોષ બાળકોને સુતા ન રહે અને એ સારું ન લાગે. અને બીજી વસ્તુ એમને વ્યક્તિ ગુમાવ્યો છે. હવે પોલીસ ધારે તો પોલીસ 1 કલાકમાં પણ પકડી લે. પોલીસ ધારે તો મારી વાત સાંભળો. પોલીસ ધારે તો 24 કલાકમાં પકડી લે ને પોલીસ ધારે તો વર્ષો પણ નીકળી જાય. એટલે તમને ખ્યાલ હોય મોબાઈલના લોકેશન ઉપર અને એમની ધરપકડ ફટાફટ કરી લ્યો એટલે આ પરિવારને ન્યાય મળે. પકડ ચાલુ છે ને જો તમે આ નહીં કરો, કાલ વિધાનસભા ચાલુ થાય, વિધાનસભાના ફ્લોર ઉપર થવાનું છે. શું આવ્યો છે? સમજી વિચારીને આવ્યો છે, બધું જાણીને જ આવ્યો છે. એટલે તમે જે છે રજૂઆતો 100% સાચી છે. અમે કઈ ખોટું કર્યું તો કયો? ખોટાની વાત નથી પણ તમે નહીં મેં તમને એમ કીધું કે 3 પેનલ ઓલું કરો. તમે કે ના એ બધું થઈ ગયું છે. એ લોકોની માંગ છે. તમારે સોલ્યુશન એ લોકો એવું કરવું છે કે એનું સોલ્યુશન કરવું છે. એટલે જામીન આપશે, આપવા પાત્ર હશે તો કોર્ટ નક્કી કરશે. તમારે ધરપકડ તો કરવી પડે. મેં મારી વાત તમને કરી દીધી છે. તમને હું છે ને તમે 24 કલાક આપું છું. તમે આજે ને કાલે 2 દિવસ કાલ સુધીમાં તમે નહીં કરો, પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે. તમે નક્કી કરી લ્યો. મારું નક્કી છે. મેં તમને પોલીસનો પાવર કીધું, મારે ન કહેવાય. તમારે પોલીસનો પાવર શું કહેવાય? ઇસ્યુ છે કે આરોપીના નામ લખાયો ને આપણે કોલું નથી કર્યું. જેટલા નામ લખાયો એટલા લખી નાખ્યા છે. હવે પોલીસ તરીકે અમારી ફરજિયાત છે આરોપીને અટક કરવાની. એ આજ કરશું, કાલ કરશું, કરવાના છે. અમારા પ્રયત્નો 100% ચાલુ છે. અમારી 2 ટીમ રાજકોટ છે અને સાચા નામ એડ્રેસ મેં તમને કીધું ને, આ બધાને ખબર છે કે સાચા નામ અમે ગોતી લીધા છે કે એનું સાચું નામ શું છે, ક્યાં રહે છે. અમારી ટીમ અત્યારે ત્યાં એક્ટિવ છે.